વડોદરામાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં બંસીધર કોમ્પ્લેક્સ સામે આવેલ વડના વૃક્ષનું નિકંદન કરાતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ હતી। વડોદરા શહેરની ઓળખ જ વડ વૃક્ષના નામ ઉપરથી છે, પરંતુ શહેરમાં શાસકો અને વહીવટી તંત્રના પ્રતાપે વડ સુરક્ષિત રહ્યા નથી। એક તરફ સરકાર દ્વારા એક પેડ માં કે નામ લગાવવા માટે અપીલ કરાય છે અને વર્ષોથી જે શહેરની ઓળખ સમાવ હેરિટેજ વૃક્ષો છે તેની જાળવણી લેવાતી નથી। જાપાનની નકલ કરીને બુલેટ ટ્રેન તો લવાય છે, પણ જાપાનની નકલ કરીને વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કે વૃક્ષોનું રક્ષણ જતન કરાતું નથી। વૃક્ષો માટે સંવેદના વિહીન તંત્ર સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। વડોદરાના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલા બંસીધર કોમ્પ્લેક્સની સામે વર્ષો જૂના અને ઉનાળામાં છાંયડો આપતા તોતિંગ વડના વૃક્ષ પાલિકા દ્વારા ટ્રીમિંગ કરવાની જગ્યાએ તેનું નિકંદન કરવામાં આવતા સ્થાનિકો તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એક બાજુ પાલિકા તંત્ર દ્વારા વરસાદ પહેલાં વરસાદી કાંસની સાફ સફાઈ સહિતની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી રહી છે, ત્યારે આ કામગીરીમાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે। વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર દ્વારા અગાઉ આ વૃક્ષને ટ્રીમિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી, તેમ છતાં પણ વિકાસની સીમા વટાવીને પાલિકા તંત્ર દ્વારા આ વૃક્ષનું નિકંદન કરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ તથા સ્થાનિકો દ્વારા પાલિકા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ સમગ્ર મામલે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપવામાં આવી છે અને વહેલી તકે આ પ્રકારની કામગીરી અટકાવવી જોઈએ તેવી રજૂઆત કરી છે। ભર ઉનાળે છાંયડો આપતા વૃક્ષોનું નિકંદન ન કરવું જોઈએ, તેમજ રોડનું વાઇડનિંગ કરવાની કામગીરી પણ યોગ્ય રીતે થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। અગાઉ પાલિકા તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરતા શહેરમાં નિષ્ણાંતોના ના પાડવા છતાં ડિવાઈડર ઉપર કોનોકાર્પસ લગાવી દીધા હતા। હજુ પણ મોટાભાગના ડિવાઈડર ઉપર આ વૃક્ષો જોવા મળે છે, જે મનુષ્ય સહિત પ્રકૃતિને પણ નુકસાન કરી રહ્યા છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનમાં બોટની નિષ્ણાંતોનો અભિપ્રાય મેળવીને શહેરમાં વૃક્ષારોપણ કરવામાં આવતું હતું, પણ હાલના શાસકો વહીવટી તંત્ર દ્વારા શહેરની અંદર વૃક્ષારોપણમાં બાયોડાયવર્સિટી જળવાતી નથી અને મોનોટોનસ સ્વરૂપે વૃક્ષારોપણ થતું રહે છે, જેને લઈને પણ પર્યાવરણના જાણકારોના અંદર તંત્ર સામે છૂપો રોષ જોવા મળ્યો હતો। છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં વારંવાર અમે રજૂઆત કરતા હતા કે અમારા વિસ્તારમાં 3 થી 4 સ્કૂલો આવી છે। રોજના હજારો બાળકો આવતા જતા હોય ને રસ્તો અમારો નાનો હતો, જે બગીખાનાથી નહેરુ બોન સુધી ખૂબ સાંકડો રસ્તો હતો, નાના મોટા એક્સિડન્ટો થતા હતા। એટલે અમે વારંવાર સભામાં, સામાન્ય સભામાં કમિશનરશ્રીને પત્ર લખીને રજૂઆતો કરી। એના પછી એક કામ એવું મંજૂર કરવામાં આવ્યું કે નહેરુ બોનથી બગીખાના સુધીનો જે નાનો રસ્તો છે ને જે ફૂટપાથ મોટો છે એને કાપીને રોડ મોટો કરવામાં આવે, કેમ કે જે એક્સિડન્ટો થાય છે નાના બાળકોને નુકસાન ના થાય એના લીધે નક્કી કરવામાં આવ્યું ને એના પછી જે તે ઇજારદારે અમને એવું કહેવામાં આવ્યું ગાર્ડન શાખામાંથી કે જે ઝાડ છે વડનું ઝાડ જેના નામથી વડોદરા શહેરની ઓળખ છે એ ઝાડોને અમે ખાલી ટચિંગ કરીશું, આખું કાપવામાં નહીં આવે, પણ 2-3 આખા ઝાડ કાપી નાખ્યા છે ને આગળ હવે કોઈ પણ ઝાડને નુકસાન ના થાય ઝાડ કાપ્યા છે, વચ્ચે રસ્તામાં આવે છે એવી રીતે કાપી નાખ્યા છે। તો જે રિલાયન્સનો ટાવર છે એને હટાવવામાં નથી આવવાનો, તો પછી ઝાડ પણ શું કરવા કાપવામાં આવે છે? એટલે અમારી એવી માગણી છે કે જ્યારે પર્યાવરણની આપણે વાતો કરતા હોય તો કોઈ પણ હવે ઝાડ કાપવામાં ના આવે ને જે રસ્તાની કામગીરી મોટું કરવાનું જે કામગીરી છે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને પાણીનો નિકાલ પણ થાય, એ તમામ કામગીરી વહેલી તકે થાય એવી અમારી વિસ્તારના લોકોની માગણી છે।